બરાબર, અમદાવાદ જ છે, અમદાવાદ જ છે, તો અમદાવાદ સેન્ટર સિલેક્ટ કરી લો. પછી તમને અહીંયા પૂછે છે લેંગ્વેજ મીડિયમ, મતલબ કઈ ભાષામાં તમે આપો છો, 1 થી 5 પેપર. હવે અહીંયા 1 થી 5 પેપરનો જે તમારે અર્થ લેવાનો છે તમને યુપીએસસીમાં પેટર્ન ખબર હોય યુપીએસસી મેન્સની, તો 4 જીએસ છે, જીએસના 4 પેપર છે અને એસે પેપર છે નિબંધવાળું, તો એ થઈને ટોટલ 5 પેપર છે. એની તમને ભાષા પૂછી રહ્યું છે, એ તમારે કઈ ભાષામાં તમારે આપવાનું છે. તો અહીંયા આપણે સિમ્પલી ભાષામાં ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એક સિમ્પલ છે, એક તો ઇંગ્લિશ છે, પછી ઇંગ્લિશ બાદ આવે એ છે હિન્દી છે અને ગુજરાતી છે. તો ઘણા બધા વિદ્યાર્થીને ઇંગ્લિશ હિન્દી આરે કોઈ સમસ્યા નથી, ગુજરાતી આરે છે. તો એકવાર આપણે ગુજરાતીવાળી જોઈ લઈએ કે ગુજરાતીમાં તમે અહીંયા જોઈ શકો છો શરૂઆતના નિબંધ અને 4 જીએસ એ તમે ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરો તો ગુજરાતીમાં તમે લખી શકો છો. હવે અહીંયા એક બાબત યાદ રાખજો, અહીંયા તમે ગુજરાતી સિલેક્ટ કરો છો એનો મતલબ અહીંયા એવું સમજો કે તમારી પ્રિલિમ્સ એક્ઝામ હોય કે મેન્સ એક્ઝામ હોય, તમારા ક્વેશ્ચન હંમેશા યુપીએસસીના ક્વેશ્ચન ઇંગ્લિશ હિન્દીમાં જ રહેશે. અહીંયા કોઈ પણ મીડિયમ તમે અહીંયા જોઈ શકો છો, આટલા મીડિયમ છે જેમાં તમે યુપીએસસી એક્ઝામ આપી શકો છો, પણ તમે કોઈ પણ મીડિયમ અહીંયા સિલેક્ટ કરશો તમારા ક્વેશ્ચન હંમેશા ઇંગ્લિશ હિન્દીમાં જ આવશે. હવે પ્રિલિમ્સમાં તમારે ક્વેશ્ચન વાંચીને સર્કલ કરવાનું છે, એમાં કંઈ લખવાનું નથી. મેન્સમાં લખવાનું છે, તો યુપીએસસીમાં મીડિયમનો મતલબ મેન્સ આરે કે મેન્સના આન્સર તમે કયા મીડિયમમાં લખશો. તો અહીંયા ગુજરાતી સિલેક્ટ કરો છો, મતલબ ક્વેશ્ચન ઇંગ્લિશ હિન્દીમાં હશે પણ તમે જવાબ ગુજરાતીમાં લખશો. પછી આવશે ઓપ્શનલ પેપર. ઓપ્શનલ પેપર તમે કયું રાખશો, તો ઓપ્શનલ પેપર એક જ રાખવાનું હોય. તો ઓપ્શનલ સબ્જેક્ટમાં સૌથી વધારે જે અગત્યનું આપણા માટે હોય છે લેંગ્વેજ સબ્જેક્ટ હોઈ શકે છે, અને જે મેક્સિમમ વિદ્યાર્થી સિલેક્ટ કરતા હોય છે તો એના માટે આપણે અહીંયા ગુજરાતી લિટરેચર લઈ લઈએ છીએ. ગુજરાતી લિટરેચર થોડાક કોમ્બિનેશનની અહીંયા વાત કરશું એટલે દરેક વિદ્યાર્થીને અત્યારથી ક્લેરિટી આવી જાય. હવે તમને જો અહીંયા મીડિયમ પૂછે છે, મીડિયમ, તો અહીંયા મીડિયમમાં આ ગુજરાતી લિટરેચર આપણે લીધેલું છે. અહીંયા ધ્યાનથી જોજો, આપણે મેન્સનું મીડિયમ ગુજરાતી રાખ્યું છે, અહીંયા સબ્જેક્ટ આપણે ગુજરાતી મીડિયમ લિટરેચર ગુજરાતી લિટરેચર રાખ્યું એટલે એક જ ઓપ્શન છે. હવે તમે જો અહીંયા ગુજરાતી રાખ્યું છે અને હું અહીંયા ઓપ્શનલ લઈ લઉં છું હિસ્ટ્રી. તો જોજો મને સિલેક્ટ કરવાના 2 ઓપ્શન આપશે. શું કે તમારું મેન્સનું મીડિયમ ગુજરાતી છે પણ તમે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતીમાં લખવા માંગો છો, ઇંગ્લિશમાં લખવા માંગો છો. હવે અહીંયા ગુજરાતી ઇંગ્લિશ તો ઇનબિલ્ટ છે જ, તે ઇંગ્લિશ હિન્દી બધી ઇનબિલ્ટ છે, પણ તમારે જો ઓપ્શનલ ગુજરાતીમાં લખવો હોય તો તમારે અહીંયા તમારું મીડિયમ ગુજરાતી સિલેક્ટ કરવું પડશે. પછી તમે અહીંયા ઇંગ્લિશ મીડિયમ સિલેક્ટ કરો, અહીંયા ઇંગ્લિશ મીડિયમ, અને પછી તમે હિસ્ટ્રી લેવા જશો તો હિસ્ટ્રીમાં ગુજરાતી ઓપ્શન આવશે નહીં. ઘણા બધા વિદ્યાર્થીના ડાઉટ હતા કે સર અમારે આ તો ઇંગ્લિશમાં લખવું છે, હિસ્ટ્રી અમારે ઇંગ્લિશમાં જ લખવી છે, તો નહીં થાય. તમે જોવું હોય તો ચેક કરી લો. હવે અહીંયા હિસ્ટ્રી સિલેક્ટ કરેલ છે, અહીંયા ઇંગ્લિશ લેંગ્વેજ જ આવશે. તો હા, બીજું તમે અહીંયા ઇંગ્લિશ રાખો છો અને અહીંયા ઓપ્શનલ સબ્જેક્ટમાં ગુજરાતી લિટરેચર સિલેક્ટ કરો છો, ગુજરાતી લિટરેચર અહીંયા ઓપ્શનલ સિલેક્ટ કરો છો, તો અહીંયા ગુજરાતી લેંગ્વેજ આવી જશે. મતલબ મેન્સ તમે ઇંગ્લિશમાં આપી શકો, હિન્દીમાં આપી શકો કે ગુજરાતીમાં આપો, તમે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર ગુજરાતીમાં લખી શકો છો. પણ તમારા અન્ય સબ્જેક્ટ જેમ કે હિસ્ટ્રી, જીઓગ્રાફી, સોશિયોલોજી, ફિલોસોફી, એન્થ્રોપોલોજી, પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, આની સિવાય તમારા કોઈ પણ ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ એ તમારે ગુજરાતીમાં લખવા હોય તો કમ્પલસરી તમારે અહીંયા મેન્સનું મીડિયમ ગુજરાતી રાખવું પડશે. જો તમે મેન્સનું મીડિયમ ઇંગ્લિશ અથવા હિન્દી રાખશો તો અહીંયા તમને ગુજરાતી ઓપ્શન આવશે નહીં, તો અહીંયા ગુજરાતી રાખવાનું છે. તો એક આ જરા કોમ્બિનેશન જોઈ લેજો. હું ફરીથી જેમ હતું એમને એમ કરી દઉં કે મેન્સે આપણે ગુજરાતીમાં લખશું અને ગુજરાતી લિટરેચર ઓપ્શન લેશું અને એ આપણે લેશું ગુજરાતીમાં, અથવા આપણે હિસ્ટ્રી ગુજરાતી લિટરેચર જ રહેવા દઈ. મેં તમને હિસ્ટ્રીવાળી ઓપ્શન આપી દીધી. હવે અહીંયા તમને પૂછે છે કે તમે જે અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમમાં આવો છો, તો આપણા કેસમાં આવશે અહીંયા નો, મેક્સિમમમાં કેસમાં નો આવશે. તો તમને પેપર એનું મીડિયમ પૂછશે. પેપર બીમાં ઇંગ્લિશ કમ્પલસરી છે, તો પેપર એમાં તમને મીડિયમ પૂછશે, તો એ આપણે ગુજરાતી સિલેક્ટ કરી દઈએ છીએ. તો આ અગત્યની બાબત છે સિલેક્શન.